જો આ કેવી ચાટે છે, મજા આવે જો એને. કલ્યાણી શું કરે છે? તને લાગતી નથી એની જીભ? લાગે તો કાટા જેવો હું હાથ છોલી નાખે ટકામાં. મને હાથમાં હું ઘણી વાર આમ પેલી ગોળ ખવડાવતી હોય ને તો એ કેવી લાગે. એ મમ્મી બસ કર કલ્યાણી, હાથ ચટાવે. હા હવે બરાબર, ગુડ ગર્લ. કલ્યાણી આમ તો બહુ બધાને મારતી હોય ને તને વાલ કરે હે ને? મારી લાલોડી છે. हाँ रोड़े या खुशी क्या है सु इतनी खुशी. ને ગોરી ગોરી માં બંધ છે ને બસ. પછી કલ્યાણી, કલ્યાણીને લઈ લે. કલ્યાણી, કલ્યાણી અહીંયા અહીંયા બકા. કલ્યાણી એ આવી આવી જો. કલ્યાણી નથી આવી, ઊભી રહે. નહીં નહીં એ નહીં, કલ્યાણી. હા એ કૃષ્ણા નહીં લેવાની. કૃષ્ણા આવી જા. કૃષ્ણા લઈ લે કૃષ્ણ અંદર. પછી કલ્યાણી જો આવી, પાછળથી આવી જો આવી. આ શિવમની પાછળ રહી આવી. કલ્યાણી આ બાજુ, આ બાજુ બકા. આ આવી કલ્યાણી. ઈ છૂટી હોય રાધા. રાધા ક્યાં છે? રાધા નથી એમાં. રાધા ક્યાં જોવા દેજી. ઊભી રે તું, આ ત્રણ ને બાંધતા હું જોઉં. રાધા એ તો છેલ્લે છે છેક. એ નહીં આવે, એને લેવા જ આવી પડશે. એ શરમાળ છે મારી જેમ બહુ જ. આ ત્રણ તો માથા ભારે છે એટલે શરમાળ છે, એને તો સ્પેશિયલી લેવા જાવ. રાધા અહીંયા આવ. રાધા, રાધા, રાધા આવે ને? આવી હો, આવી રાધા આવે છે. રાધા એ રાધા જો આવે. સોનલ છેલ્લેથી આવે છે. રાધા આવે ને માં, આવે ને? રાધા આવ અહીંયા જો. નિલેશ નથી, સોનલને તને બાંધવાની છે. અહીંયા આવ. હાલ પછી ભૂખી રહીશ તું, ખાઈશ નહીં બધાને જોડે. શરમાય ને એટલે. રાધા આવે ને? રાધા એ રાધા, રાધા એ રાધા આવે 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 આવે. આલે 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 માં આલે. આવી જો રાધા એ રાધા આવે છે હો. ફાઇનલી આપણે વરસાદ આવી ગયો આજે. મસ્ત મજાનો આખું એકદમ ઠંડક ઠંડક થઈ ગઈ છે અને એકદમ મોજ પડી ગઈ, બધાને મોજ પડી ગઈ. મસ્ત ઠંડક થઈ ગઈ. બહુ જ બફારો હતો સવારે, તો એટલો બફારો હતો સવારે, એટલી ગરમી હતી. આ નિલેશ જો વરસાદ આવ્યો ને એટલે બધું એ બધું સરખું કરવા લાગ્યું. આપણે જોઈએ ને સાઈડ સાઈડમાંથી મારે જવું પડશે વિડીયો લેવા, કારણ કે વરસાદ ચાલુ જ છે ઓલરેડી. શું કરે? એ પેલું કટિંગ કરવાનું હતું પણ રહી ગયું ને.
ટાઈમે જ ભાગ્યવાળા ને બધા જતા રહીએ બધું. આપણે હર વખત એવું જ હોય હે ને, ટાઈમે જ જતા રહીએ લોક. વરસાદ આવવાનો હોય અને અમારા ગોવાળે ના હોય ને ભાગ્યવાળા ના હોય ને આવું જ બધું હોય છે અમારે. ખબર છે કાન કોઈ ફરક નથી પડવાનો. હા હા, જાતે કરી લઈએ, બીજું હોય શું ત્યાં. ભગવાન આપણને એટલી કેપેસિટી આપી કે આપણે દરેક કામ જાતે કરીએ. હા બરાબર છે. હવે મસ્ત વરસાદ ચાલુ જ છે અત્યારે, મસ્ત મજાનું. ગાયોનું આજે થોડુંક શેડમાં અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. હવે જોઈએ, પેલા ભાઈ આવવાના છે અમારા બાબુભાઈ, આવે એટલે આ બધું સરખું કરશે. તો એ નિલેશે જેટલું થયું ને એટલું તો કર્યું ઉપર આખું મસ્ત. હવે જોઈએ એ બધું કટિંગ ને કરે છે. તો અમારે દર વખતે આવું જ હોય, ટાઈમે ગોવાળે ના હોય, ટાઈમે ભાગ્યવાળા ના હોય, અમે બે એકલા ને એકલા હોઈએ હર વખત. કેમ નિલેશ? એકાબીજાના સપોર્ટ સિસ્ટમથી ચાલે છે. હવે જોઈએ, કેમ કે આ બધો અમારો વિષય છે નહીં, છતાં બી કરીએ છીએ અને કરશું જ, કેમ કે મજા આવે છે અમને લોકોને. માતાજી હિંમત આપશે ત્યાં સુધી કરશું. હા પછીની કોઈ ગેરંટી નથી. પણ મને ખબર છે સંત દ્વારકા પહોંચી જશે. સંગ દ્વારકા પહોંચી ગયો, પહોંચી જશે નહીં, અડધો તો પહોંચી ગયો. નિલેશ નથી પહોંચી ગયો હા, તો પછી આપણે ક્યાં આવું ધાર્યું હતું કે આપણે આટલી બધી ગાયો રાખશું, ગાય માતા રાખશું. શૂઝ પોલિશ મારા ગંદા ન થતા, તો ચપ્પલ જો એ ચપ્પલ નથી પહેરા. સાચી વાત છે હો. જો મસ્ત ગિરનારમાં વાડીમાં સાપ આવે ને પેલું આવે ને, મેં તો કોઈ દિવસ, હું તો આમ ન બોલ્યો જાઉં ભગવાનના નામ લઈને, કોઈ દી કઈ હા નથી. સાચી વાત છે. અને જોયેલાય છે પણ પગ ઉપરથી હોય છે, કોઈ દી બાઈક નથી, ભટકું નથી ભર્યું ત્યારે. તો એને ખબર છે કે મારા કરતા માતાજીને વધારે આની જરૂર છે. સાચી વાત છે. જો આ મસ્ત મજાનું ગિરનારનો જો સીન દેખાય છે. મસ્ત વરસાદ ચાલુ જ છે ત્યાં. તો હવે ગિરનાર ઓછો દેખાશે, કેમ કે થોડું લિટલ બીટ જ દેખાશે. ત્યાં વરસાદ કન્ટિન્યુ ચાલુ જ રહેશે. મસ્ત મજાનું. એટલે આવું છે બધું. વરસાદ ફાઇનલી આવી ગયો એટલે અમે હેપી છીએ. અને હવે વાવણી બી થઈ જશે એટલે બધા ખેડૂતો હવે હેપી જશે. આજે તો જુનાગઢમાં બધા હેપી થઈ ગયા. ફાઇનલી વરસાદ જુનાગઢમાં બી આવી ગયો. તો તમને અમારા વિડીયો જો પસંદ હોય, ગમતા હોય જોવા, ગૌશાળાને લગતા હોય છે ને ખેતીને લગતા હોય છે ને અમને જે મતલબ અમારી જે એક્ટિવિટી હોય છે અમે ડેઈલી અપલોડ કરીએ છીએ, તો જો તમને પસંદ હોય તો અમારી ચેનલને જરૂરથી શેર કરજો આગળ ને આગળ, અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી કરીને અમારા આગળના વિડીયો તમે જોઈ શકો. જય ગૌ માતા, જય શ્રી કૃષ્ણ. ચાલો મસ્ત મજાની આદુવાળી ચા બનાવી છે, પીવા ચાલો. ચાલો ચા પીવો, મસ્ત ગરમા ગરમ. બહુ બધું કામ કર્યું છે વરસાદનું, એટલે થાકી ગયા છીએ બહુ. ઓલમોસ્ટ એમ માનો ને કે સવારનું કન્ટિન્યુ ચાલુ હતો. હજી કપડાં ચેન્જ કરીએ પેલા તો છે ને એમાંથી તો આમ નીચો ને તો અડધી ઢોલ ભરાઈ જાય પાણી, એટલું પાણી હતું. હા, એટલે મસ્ત બધું કરી લીધું કામ અને હવે ચા પીએ છીએ. ગેટિંગ ફ્રેશ નાઉ. આદુવાળી મસ્ત બનાવી છે. આદુવાળી ચા છે, એન્જોય કરો. ચાલો, જય ગૌ માતા. આવો ચા પીવા બધા. જો ચા પીવે છે નિલેશ. કેવી લાગી ચા આદુવાળી? સરસ. કેવી છે? બહુ સરસ છે. તલની ચા સુપર લાજવાબ, મસ્ત, તંદુરસ્ત. ને બીજું ગીર ગાયની છે. આ કોઈ ફોર્સફુલી નથી બોલાવવામાં આવ્યો, ખરેખર એ બોલતો હતો એટલે મેં કીધું કે મેં એને એવું કીધું કે હું વિડીયો બનાવી લઉં. એવું કાંઈ નથી. મેં કીધું એ વખાણ કરતો હતો ને, મેં તો વિડીયો બનાવી લઉં, કેમ કે એ ક્યારેક જ વખાણ કરે, એ વખાણ ના કરે. એ બહુ અલગ જ પ્રકારનું. હવે જે વસ્તુ રૂટીનમાં એકબીજાની રિસ્પોન્સિબિલિટી હોય છે, બરાબર. અમુક ટાઈમે મોટિવેશનની રિક્વાયરમેન્ટ રહે તો ઇટ્સ ફાઇન, એમાં પેલું કંઈ નથી. પણ હવે પેલું અન્ડરસ્ટેન્ડિંગ એવી થઈ ગઈ કે આ નાની નાની વસ્તુમાં એપ્રિસિએશનની કોઈ રિક્વાયરમેન્ટ ના રહી છે.
કારણ કે આ બધા સ્ટેજ છે ને એ બધા પાર થઈ ગયા છે. હવે આપણે અપર લેવલ સ્ટેજમાં પહોંચી ગયા છીએ. પણ મારે રિક્વાયરમેન્ટ ઓલવેઝ રહેતી હોય છે એટલે હું બોલાવડાવું અને સોશિયલ મીડિયામાં બોલાવડાવે. તો કેમ સારી નથી બની બહુ સરસ અતિ સુંદર. આ જો ચાલ. નહીં મસ્ત બનાવી છે ને સિરિયસલી કે સારી બની છે ને સરસ છે તો એકચ્યુઅલી એ વખત કરતો તો એટલે જ મેં સરસ છે બહુ સરસ. અને સ્પેશિયલી આ છે ને એકચ્યુઅલી સવાર 7:30 વાગ્યા પછી ચા જ નહીં પીતી. અને સવારના કન્ટિન્યુ 6 વાગ્યાના અંદર છીએ ભાઈ. બરાબર છે. અમારું શેડ્યુલ છે ને એટલું હેક્ટિક હોય ને કે અમારી જોડે જેટલા હોય ને બધા ભાગી જાય. ટકતા નથી. અમે તમારી સામે કામ ના કરી શકીએ. ભલે અમે સિટીમાં રહે છે બધું છે. માતાજીની મહેરબાની છે ટૂંકમાં. હેલ્થ બી સારી છે અને માતાજી સુખી રાખે બધાને. થાય ત્યાં સુધી કરીએ રાખશે. બરાબર છે. એટલે મજા આવે છે. ગોરી જો વરસાદ ચાલુ થઈ ગયો છે પણ આ થોડી મિસ્ટેક થઈ ગઈ છે. આ ઉપરનું બધું પહેલો વરસાદ આવ્યો ને એટલે બધું તૂટ થઈ ગયું છે. હવે બાપભાઈ આવશે અને આ રિપેર કરશે બધું. આ એકદમથી પાણી પડવા લાગ્યું છે ત્યાં તો આ બાજુ નહીં નાખીને ખવડાવીએ છીએ. હજી પેલી જે ગમાણ છે ને આ બ્લુ કલરની એ બી અહીંયા લગાવવાની છે એટલે પછી એને ઉપર જ ખવડાવશું. આજે તો થોડો વરસાદ છે તો વાંધો નહીં. હવે કમ્પ્લીટલી વરસાદ આવે છે આવશે જ મતલબ હવે તો એટલે હવે વ્યવસ્થિત કરવું પડશે અહીંયા. તો આજના દિવસમાં હોપસો કે બધું થઈ જાય અને અમારી ગાયો હેરાન ના થાય એવી. ઓ ગોરી આજ વખતે તો આપણે હેરાન થવાનું જ નથી થતું. હા માતાજી એ માં ગોરી એ ગોરી સામે તો જો એને ભૂખ લાગી છે ને એટલે મારી ના દે તને. આ ક્લિનિંગ મેડમ મારી ના દે. અમારો ક્લિનિંગ સ્ટાફ છે આ ઓલરાઉન્ડર છે જોકે બધામાં ચાલે બધા કામ કરી શકે છે એકદમ પતલા. અમારે કેના જેવા જાહલ જેવા પતલા છે અમારા મેડમ પણ એ બધા કામમાં ચાલે. સટ કામ જતું હોય અમારે સોનલનું તો ઓલરાઉન્ડર છે. ઓ ભાઈ ઓલરાઉન્ડ. થોડો જ વરસાદ આવે છે એટલે આ બધાને અહીંયા ઘાસ નાખી દીધું છે આજે તો. કાલથી તો સોનલ આપણે અંદર નાખવું પડશે હે ને. આજે હવે નાખેલું હતું એટલે ભલે ખાઈ લે પણ હવે કાલથી તો અંદર જ નાખવું પડશે. સાઈડ મારે તો બેન એટલે વિડીયો બનાવું બસ. એટલે આજે તો ઓછો વરસાદ છે તો વાંધો નહીં પણ કાલથી તો અંદર આપે